सर्वात्मा स्वतंत्र च सर्वशक्तिपति प्रभु परात्परंतर शुद्धेश्वरनाथीश्वर सर्वत्र कार्यान्वयस्ति निज तेजसा व्यतिरेक धामीन स्वराजदे अनेक शक्ति वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिरानम्बुजं पूजितं झुरनरतमैमुदा धर्मानन्दम् अहं विचिन्तये। नवीनजीमुत समानवर्णं रत्नलस्कुण्डलशोभीकरणं महाकिरीटाग्रमयूरपर्णं श्रीराधिका कृष्णहं वृंदावने प्रीततया वसन्तं निजाश्रितानां पदोद्धरन्तं गोगोपगोपीरभिनन्दयन्तं श्रीराधिका कृष्णहं मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलम भगवान शंभो मंगलम वृषभध्वज मंगलम पार्वतीनाथ मंगलयाताय हरि। रक्ष रक्ष महादेव त्रैलोक्यानि रक्षक भक्तानाम अभयकर्ता गाता भवान् निधि प्रवीण निगमा निगम शास्त्र बुद्धे राजाधिराजा रघुनाथ मंत्री वर्य सिंधु चरचित कलेवर नष्टिक केन्द्र रामदूत हनुमान वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्न करोमि देवेश सर्वकार्येषु सर्वदा। तेजो मंडल मध्यस्थ कोटि कंदर्प सुंदरम नवीन निरद श्यामं चिंतनये पुरुषोत्तमं भवसंभवमिति भेदनं सुख संपत करुणानिकेतनं व्रतदान तपक्रियाफल सहजानंद गुरुं भजे। सहजानंद स्वामी महाराज हरे कृष्ण महाराज लक्ष्मी नारायण देव निजय गोपीनाथ जी महाराज राधा रमण देव निजय मदन मोहन जी महाराज नर नारायण देव निजय रामचंद्र भगवान निजय सिद्धेश्वर महादेव निजय विघ्न विनायक देव निजय कष्ट भंजन देव निजय 500 परम सर्व एकांतिक भक्तो सभा में उपस्थित सर्व हरिभक्तों ने जय स्वामीनारायण। आज આપણે गई वखते भी थोड़ी अपनी बात अधूरी रही गई थी। આપણે વાત કરી રહ્યા છીએ બધી ભગવાનના સ્વામિનારાયણ ભગવાનનો મહામંત્ર એ મૂર્તિની દિવ્ય આશ્ચર્યો મૂર્તિના દિવ્ય ચરિત્રો એમની કરુણા એમની દયા એમનું ભક્ત વત્સલપણું એ બધું આપણે ક્રમશઃ ભગવાનના લીલા ચરિત્રનું મનન ચિંતન બધા આપણે ભેગા થઈને કરી રહ્યા છીએ। સંસારમાં બેઠા છીએ એટલે બધી જાતની આદિ વ્યાધિ ઉપાધિથી બી હોઈએ। સરસ પ્રશ્ન વચનામૃતમાં કાર્યાલય દેશમાં ગોપાળાન સ્વામીએ મહારાજને પૂછેલો છે કે બધામાં ઈશક તો ઘણો હે વ્રત તપ ત્યાગ પણ એમાં ઘણી જાતના અમુક જાતના ભક્તિમાં બધા વિઘ્નો આવતા હોય तो एनु शू करूँ स्वामीनारायण भगवान सरस अपने बधा सत्संग करता है तर अमुक जातना विघ्न उभा थाय हाजरी सभा में आववाना विघ्न उभा थाय आम कई भी करवानुं होय तो सत्संग में पूजा करवा बेसे त्यारे विघ्न उभुं थाय मंदिर दर्शन करवाना जवानुं होय त्यारे विघ्न उभुं थाय। एवी रीते घणा स्वामीए पूछ्युं आपणा बधा माटे तो विघ्न जे आवे छे व्रतमां तपमां एनो गमे एटलो ईशक होय पण विघ्न आवे तो एनुं शुं करवुं। स्वामीनारायण भगवान कीधुं कि ईशक तो एने ज कहेवाय। बहुत सरस जवाब टूंकमां सचोट रीते ईशक एने ज कहेवाय कि गमे तेवुं विघ्न आवे एने रोकाय नहीं पहेला तो एने ईशक कहेवाय। विघ्न तो बधे आववाना हूँ होय के तमे होय साधु होय के संसारी
મહારાજ કે અમે બી રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે ઘણી જાતના ઈશક વિઘ્ન આવ્યા, માન મોટો પદાર્થ વસ્તુ ઘણી બધી જાતનું પ્રલોભનો આગળ આવે ને આપણે આગળ ઘણી વાર પ્રશ્નો બધા શું ચોઈસ કરું, સત્સંગ ને કરો કે વ્યવહારને કરું કે સભામાં જવું કે મંદિરે જવું કે આ પ્રશ્નો બધે કઈ જગ્યાએ જવું એવું બધું થાય. એટલે અમને બી ઘણા વિઘ્નો આવ્યા પણ ખરો ઈશક તો એને કહેવાય કે કોઈના સ્વામિનારાયણ ભગવાને તો ઘણા કેટલા રાજ્યો આપવાનું કીધું. કુશલ કુંવર બાનો ધરમપુરના સિદ્ધ વલ્લભ રાજા એમની દીકરી પરણાવવાનું મહારાજને કીધું, અમને ઘેર રાખેલા અને એમની જે દીકરી હતી ભગવાન હાથે એમ કહી દીધું આ લગ્ન કરાવી દે તો આવા કઈ મળવાના. આવા બધા ઘણા ભગવાન કોઈ જગ્યાએ લોભાયા નહીં, સીધે પાર આમ કે મારે તો એક અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખો. એનું કારણ જ આ છે, એક જ નિશાન જઈશું એટલે બધું આવશે, આડું આવશે. મન છે ને, ઇન્દ્રિયો, અંતકરણ, ચિત્ત, બુદ્ધિ બધું માયાનું કારખાનું છે એટલે એના સંકલ્પો જુદા છે, આપણે એ નથી પાછા. એટલે એક સંકલ્પથી દોડવાની વાત છે, એક ધાર્યું કોઈ વિઘ્ન આડું ના આવે અને જે નિશાન છે એને પાર પાડે ને એ જ સાધક કહેવાય. સ્વામિનારાયણ ભગવાન ઈશક એનું જ કહેવાય કે કોઈનો રોક્યો રોકાય નહીં. એટલે આ બધી વાત એવી છે. આપણે બધા સ્વામિનારાયણ ભગવાનના વડતાલના ત્રીજા વચનામૃતમાં ગોપીઓનું દ્રષ્ટાંત આપેલું છે કે કૃષ્ણ ભગવાન રાસ ક્રીડામાં એને તેડી ઘણા આડે આવ્યા હશે ને એ વખતે બી જમાનો હશે ભગવાન પાસે નહીં જવા દેવાનો. રાસલીલામાં જવા કર્યું ત્યારે એમાં સગા વાલા પતિ એ બધા આડા ફર્યા પણ એ કોઈની રોકાઈ નહીં. અને છતાં એમ કે એને રોકવાનો પ્રયત્ન કર્યો. વડતાલનું ત્રીજું વચનામૃત, એને રોકવાનો પ્રયત્ન કર્યો તો દેહ મૂકીને ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહોંચી ગઈ. જો કેવો ઈશક કહેવાય. દેહ મૂકીને બી કેટલી બધી એની દોડ કહેવાય કે દેહ પડી ગયો એટલે કે નાની વાત છે. દેહ મૂકી દીધો રોકાદે કૃષ્ણ ભગવાન પાસે નહીં જવા દેવા માટે એમને પ્રયત્ન કર્યો તો એને દેહ મૂકીને દિવ્ય શરીરે કરીને પણ કૃષ્ણ ભગવાન પાસે પહોંચી જઈએ. એનું નામ ઈશક કહેવાય. નદી જેમ બ્રહ્મપુત્રા ગંગાના પ્રવાહ જે વહેતા હોય તો મોટી મોટી શિલાઓ પર્વતની આડી આવતો હોય બધાની પરવાહ કર્યા વગર પહોંચી જાય. એમાં માર્ગ એવો છે ભક્તિ માર્ગ કે ઘણા કઠણ પરિસ્થિતિઓ ઊભી થાય, વિપરીત પરિસ્થિતિઓ ઊભી થાય, દુઃખ આવે, દેહમાં રોગ આવે, બધું આવે, બધાને ગણકાર્યા વગર જેને કે ભગવાન તરફ જેને નજર હોય ને એને પછી કહીશું આડું આવે. આપણે વ્યવહારમાં એવી શ્રદ્ધાથી દોડીએ જ છે ને. ઘણી વાર નક્કી કર્યું કે મારે આ કામ કરવું જ છે વ્યવહારમાં તો આડું આવે છે. મારે મારા દીકરાને ડોક્ટર બનાવો જ છે તો ગમે એટલો ખર્ચો થાય તો આપણે વ્યવસ્થા કરીએ છીએ ને. પૈસા ના હોય તો ગોઠવે. મારા દીકરાના લગ્ન કરવા છે, ધામધૂમથી ગામ ધુમાડા બંધ જમાડવું છે. આરામ સારી ગુજરાતમાં કઈ બેન્ડ મળે છે એ લાવવી છે તો ગમે તેમ કરીને પૈસા ગોઠવણ કરીએ છીએ, દેવું કરીએ છીએ. જમીન હોય તો 2 વીઘા વેચી દઈએ પણ એ આપણે મિશનને આપણે પાર પાડીએ. શું કામ તો આપણે ઈશક છે. માન મેળવવાનો બી ઈશક હોય તો વટ પાડી દેવાનો ઈશક હોય કે ને પછી લોકો ખાલી એમ કે તમે જે લગ્ન કરી એવું તો કોઈ નથી કર્યું. આટલું સાંભળવા માટે એ કેટલો બધો ખર્ચો કરી નાખતો. ઈશક જોઈએ કોઈ વાત. એ ગોપીઓની વાત ભગવાન, એનું નામ અસાધારણ ભક્તિ કહેવાય. સામાન્ય ભક્તિની વાત નહીં કરતું ને એવી ભક્તિમાં ભગવાન કે ભાગવત ધર્મ બી આવી જાય એવો ઈશક જ્યારે ઊભો થાય. એમ આ બધી વાત એવી છે કે આપણે કહેવાય છે ને ઈશક. એમ આપણા સત્સંગમાં મુખ્ય આપણે દર વખતે આપણને આધ્યાત્મિક ભૂખ ઊભી થવી જોઈએ જીવનની અંદર. જે દિવસે આધ્યાત્મિક ભૂખ ઊભી થશે તે દાડે કોઈને વ્યવહાર નડવાનો નથી, ગમે એવું હશે તો. ભગવાન સ્વામિનારાયણ એટલે જ કહે ને ભગવાન જ્યારે સત્સંગ તો મહાદુર્લભ છે. કોઈ શું આપણાથી બીજું સાધન થઈ શકે એમ નહીં તો શું થાય. ભગવાન સ્વામિનારાયણ બહુ સરસ વાત કરી છે જેતલપુરના વચનામૃતમાં. થાય શું કે કઈ તમારાથી થઈ શકે નહીં તો કઈ વાંધો નહીં. ભગવાન કે કોઈ તમારા ઘેર એવા સત્સંગ તમે કરો છો ભગવાન મહાદુર્લભ છે, બ્રહ્માદિકને બી દુર્લભ. ભગવાન આખી સભા કરેલી જેતલપુરની અંદર, બધા સંતો બેઠેલા, હરિભક્તો બેઠેલા, ભગવાને બધા મહિમાની વાત કરી. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે આ તમારા જેવા સાધુની તો વાત જ જુદી છે. એટલે કહે છે ને કે ગોવિંદભાઈ દરજીએ કીધું હું દરજી છું, મારા હાથનું કેળિયું એ કોઈ પહેરશે એનું કલ્યાણ. પેલી ડોશી અને ઘરવાળાને કીધું તું મારા હાથમાં રોટલા ઘડેલા તે ખાધા છે તારું કલ્યાણ. કેવી મસ્તી હશે ને કેવો કેફ હશે.
પણ કહેવાનો મતલબ એ છે આખી વાત પાછળ ભગવાન સ્વામિનારાયણ કીધું કે તમારા જેવા જે સાધુ છે, બહુ ધ્યાનથી સાંભળ્યું, 2-3 જ મુદ્દાની આપણે વાત કરીશું ધીરે ધીરે ભાઈ. તમારા જેવા જે સાધુ છે ને કે એના કોઈ દર્શન કરશે ને સ્વામિનારાયણ ભગવાન કે એના બધા પાપનો નાશ થશે. એને ભાવે કરીને જે જમાડશે ને એનો મોક્ષ થશે. એને ભાવે કરીને કોઈ નમસ્કાર કરશે, એને ભાવે કે એના કે જન્મ મરણના ફેરા ટળી જશે. તમે જે નદી એને પગ બોલો છો તીર્થ રૂપ થાય છે. તમે જે ઝાડ નીચે સભા કરો છો, મહિમા છે સત્સંગનો કહું છું, બ્રહ્માંડિકને દુર્લભ, તમે જે ઝાડ નીચે સભા કરો છો એ વૃક્ષનું બી બહુ રૂડું થાય છે. કઈ વાત કરી ભગવાન. ભુજની અંદર, ભુજના ઇલાકાની અંદર ધ્રુફી ગામ છે અને ત્યાં આપણા બધા સંતો સંપ્રદાયના ફરતા હતા અને ગામમાં ગયા. ગામમાં જઈને પહેલા તો એવું ઉતારા નહોતો, મંદિર નહોતા, ચોરા ઉપર ઉતરવાનું હતું. કોઈ વ્યવસ્થા નહીં, કોઈ ભાવ નહીં, કોઈ મહિમા નહીં, ગમે તારે અપમાન થાય એવા બધો સમય હતો પહેલા શરૂઆતની અંદર. અસુરોનો બહુ ત્રાસ હતો, કુસંગીઓનો બહુ ત્રાસ હતો, અધર્મીનો બહુ ત્રાસ હતો. સંતો આ દ્રષ્ટાંત પછી આપણે કઈ આવતી સભાની વાત કરું, પણ આ વાત નીકળે એટલે કહી દઉં તમને. સંતો બિચારા ચોરા નીચે ઉતર્યા, પણ એક દરબારને કહે અનેક જન્મનો જે પુણ્ય ઉદય થાય ને ત્યારે માણસને સારો વિચાર આવે, અનેક જન્મના સુકૃત. આપણે જે દશાંશ વિષાંશની યોજના કાઢી, એક વસ્તુ બહુ ધ્યાનમાં રાખવા જેવી છે બધે, કે આ સત્સંગમાં આપણી જે સેવા લેવામાં આવે છે, ભગવાન સ્વામિનારાયણ દશાંશ વિષાંશની પ્રથા કાઢી સેવા સ્વીકારવામાં આવે છે. તમે જે સેવા કરો છો એ બહુ મોટું ભાગ્યની વાત છે. તમે નહીં માનો, મને એક જણા એકવાર કહેલું, જેના ભાગ્ય હોય ને એ જ સેવા સ્વીકારવામાં આવે છે. આપણને વાત અજોગતી લાગે પણ બહુ રિયલ છે. થોડા સમય પહેલા મને એક માણસે વાત કરેલી, રિયલ સત્ય ઘટનાની હું તમને વાત કરું. મને કે મારે કે સારું થાય ને એટલે તમને બહુ મોટી સેવા કરવી છે. ભગવાનને જેની સેવા સ્વીકારી હોય ને એની જ સેવા સ્વીકારે છે. એનું આપણી જ એને 500 રૂપિયાની જરૂર છે. રામ મંદિરની જે થઈ હતા ના કીધું બધા કે રામ મંદિરમાં મોટી મોટી કંપની વાળા બહુ હતા, એકલા જ રામ મંદિર કરી દે. પણ નહીં, દરેક દેશના ઘેર ઘેર ફરીને એ લોકો 10 લાખ ટીમો બનાવી છે. કેટલી? 10 લાખ ટીમો ભારતમાં ફરીને બનાવી છે. એક બેને એના ઘરવાળાની ઈચ્છા હતી કે મારા ઘરવાળાને રામ મંદિરની અંદર મોટું દાન આપવું છે, અને એમાં એનું એકદમ અવસાન થયું. તો ધન્યવાદ છે ભરૂચના બેનને કે એના ઘરવાળાના હાથે 1 કરોડ રૂપિયાનું ચેક મૃત શરીરના હાથે અપાયો. ફાંકો ઉતરી જાય ને બલબલાનો, એવી વાત છે. પોતાના મૃત પતિના હાથે 1 કરોડ રૂપિયા, પતિ તો ધામમાં જતો રહ્યો છે, એના હાથમાં એને ચેક મૂક્યો. અને રામ મંદિરના જે કાર્યકર્તા, જે નિધિના કાર્યકર્તા આવે એના હાથે ચેક અપાયો. કેવી મોટી ભાવના, કેટલી વસ્તુ છે. શ્રદ્ધા. આજે આખો દેશ જાગી ઉઠ્યો છે અસ્મિતા ઉપર, રામ મંદિરને ઉપર. પૈસાનું મહત્વ નહીં આમાં. તમે પૈસા આપો છો, તમારો સંપર્ક છે, તમારા ઘેર ઘેર કાર્યકર્તા આવે છે. એક ડોશીએ એના કાર્યકર્તા જ્યારે રામ મંદિરના નિધિ, મહિમાની વાત છે એટલે હું કહું છું, ઉઘરાવા ગયા તો ડોશી પગે લાગી કાર્યકર્તાઓને. સેવાનો મહિમા કેવો છે. આપણે રોજ સત્સંગ કરીએ છીએ, પેલા એમને કોણ રોજ સભા કરવા જવાનું હતું, પણ નહીં કારણ ગયા જન્મનું સુકૃત. કાર્યકર્તાને પગે લાગી. તમે જેમ મારા ઘેર કાર્યકર્તા નહીં, પણ ભગવાન શ્રી રામ જાતે પધર્યા ને એટલો કે મને આનંદ છે. અને કાર્યકર્તાને પગે લાગીને એને ભેટ આપ્યા. આપણે લઈ જાઓ કેટલા લખ્યું, હું એવું નહીં, પગે લાગી. એનારાય બહારથી મોટો બંગલો હતો, નોકર ચાકર કામ કરનાર હતા, બહાર આવીને અંદર લઈ ગઈ અને બધાને પગે લાગીને પૈસા આપ્યા. એ મહિમા છે સેવા. પૈસાનું મૂલ્ય નથી, હૃદયનો ભાવ. ભગવાન રાજી થાય છે શાનાથી? ભાવથી રાજી. સંતો ઉતર્યા ગામમાં અને દરબારને વિચાર્યા, બિચારા થાક્યા પાક્યા હશે. આ પેલા ઘણા સંતો ગામમાં ઉતર્યા હતા, પહેલા બી આ બધા પ્રસંગો ચાલતા હતા. બાવળી ગામમાં સ્વામિનારાયણ ભગવાનના સંતો કાઠિયાવાડમાં ઉતરેલા. તો એક પટેલ હતા, તેને માથા ઉપર ધૂળનો ટોપલો ઠલવી દીધો. લ્યો તમારું સ્વાગત છે, અભિષેક છે. આવું બી કરનારા મોટા માણસો, જેને કહે અધર્મી માણસો. પણ પટેલનો વિચાર આવ્યો કે મારે સંતો, બિચારા ગરીબ માણસ, મારા સંતોને જમાડવા છે. બિચારા એકલા માણસ એટલે 2 રોટલા બનાવ્યા. 2 સંતો એટલે મોટા મોટા 2 રોટલા બનાવ્યા. શાક ગરીબ એટલો બધો શાકભાજી ને મીઠું લીધું. શું લીધું? મીઠું. વાડકીમાં મીઠું.
અને ચોરા નજીક બિચારા કપડામાં બાંધીને રોટલા અને મીઠું લઈને આવ્યા. ને સંતોને કે તમે લાગ્યો છે બહુ થાકી ગયા છો, દૂરથી પરિશ્રમ કરીને આવ્યા છો, તો મારી ઈચ્છા છે કે મારા 2 રોટલા તમે ગ્રહણ કરો ને કે જમો ને કે પગે લાગીને કીધું. તો સંતોએ પછી દૂધ નાખીને બનાવ્યા છે. સંતોએ પછી ખાધા, જમ્યા અને સંતો તો નીકળી ગયા. ભગવાન સ્વામિનારાયણ ગઢપુર ગયા, વિરાજમાન હતા ને એમાં પ્રસંગની વાત નીકળી. ત્યારે સ્વામિનારાયણ ભગવાને જે વાત કરીને બહુ મહત્વની છે. સ્વામિનારાયણ ભગવાન આશીર્વાદ આપ્યા કે તમને આ જમાડા જેતલપુર 5 સાચું પડ્યું, તમને જે ભાવે કરીને જમાડશે એના પ્રારબ્ધો ટળી જશે. સંતોનો મહિમા છે, તમને નમસ્કાર ખાલી કરશે ને એના બી પાપોનો ક્ષય થઈ જશે. તમને ભાવે કરીને કોઈ વસ્ત્ર ઓઢાડશે એનું બી મોક્ષ થશે, એવું કહ્યું છે શાસ્ત્રો. સ્વામિનારાયણ ભગવાને કીધું કે દરબારને દારિદ્ર મટી જશે. હવે શું કીધું? દરિદ્ર મટી જશે, આલોક અને પરલોકમાં સુખી થશે. એને ભગવાન વિષ્ણુ ભગવાનના દૂતો તેડી જશે ધામમાં, વૈકુંઠમાં એનો નિવાસ. કેટલી મોટી પ્રાપ્તિ. અને થયું બી એવું કે ગામમાં પ્રસંગોપાત કંઈક બારવટે આ કંઈક થયું ગામમાં, અને દરબારની સમય સૂચકતાથી આ ગામની રક્ષા થઈ. અને એ વખતે ભુજના રાજા એની પર રાજી થઈ ગયા. બહુ હોશિયાર માણસ મારા રાજ્યમાં રહે છે, તો જાઓ મારે કે એને વહીવટ આપો છે. અને 25 ગામનો એને વહીવટ આપી દીધો. આ 25 ગામમાં જે કંઈ કરવાનું શું થયું? પુણ્ય આડું આવ્યું. પેલું પુણ્ય કર્યું હતું ને, રોટલાનું મહત્વ નહીં. એ 2 રોટલા માટે કામ મળ્યા ના, રોટલા તો એક નિમિત્ત થઈ, પણ એનો હૃદયનો ભાવ 25 ગામ મેં આપ્યા. અને એને આખો વહીવટ આપ્યો ને એની સેવા ચાકરીમાં માણસોને ઘોડાગાડીને સૈનિકોને બધું થઈ ગયું. 25 ગામ બધું ઉઘરાવાનું, રાજાને પહોંચાડવાનું, એનો વહીવટ કરવાનું, એનું ધ્યાન રાખવાનું, એવો માણસ બની ગયો. આલોકમાં તો સુખી થયો ને, ભગવાનના આશીર્વાદ હતા ને, એના હાથે સત્કર્મ થાય. અને એવું કહેવાય છે કે અંત સમય ભગવાનના પાર્ષદો એને તેડવા આવ્યા. એટલે પિતા ભગત ને આવ્યા ને, આશ્ચર્ય પામ્યા ગામના જના, સહુ કોઈ કહે ધન્ય ધન્ય. બધા ગામના ખુશ ખુશ, આખા ગામને દર્શન દઈને ભગવાન એને પોતાના ધામમાં તેડી ગયા. જન્મ મરણના ફેરા, પુનરપી જન્મ પુનરપી મરણ, એ બધી આખી સમાપ્ત થઈ. વાત શું થઈ, આના હાથે શું થયું એ મહત્વ. કરોડ રૂપિયા આપ્યા હતા, 2 રોટલા આપ્યા હતા, પણ એનો હૃદયનો ભાવ હતો ને. સ્વામિનારાયણ ભગવાન વખતે કહેવાય છે ને કે એક છોકરાને એવું થયેલું કે મારે સ્વામિનારાયણ ભગવાને ચીભડું આપવું છે. તે ચીભડું લઈને ગયો. સાંભળવા જેવી વાત છે, બહુ ધ્યાનમાં રાખજો. વાત નાની છે પણ કઈ બહુ જાય. તે ચીભડું લઈને ગયો તો રસ્તામાં એને એમ થયું કે આવું ચીભડું ભગવાનને થોડું અપાય ગયું. ભગવાન ભાઈ મેવા મીઠાઈ કરનારા ધરાવનારા ઘણા બધા હશે, તે લાવો ઉતારીને ખાઈ જવું. એમ ઉતારીને ખાવા ગયો. અને પછી વિચારો કે ના, મારો સંકલ્પ છે, મારે ભગવાનને જ આપવું છે. ભગવાનને ધરાવે ખવાય કે પાછું માથે લઈ લીધું, પાછું ચડાવવા ગયો. એમ 2-4 વખત એને મન હાથે લડાઈ થઈ. ખાઈ જવું છે પણ ના ખાધું. અને જ્યારે ભગવાનને જ્યારે પહોંચ્યા ત્યારે તો સુરત વાળા અને વડોદરા વાળા, અમદાવાદ વાળા, બુરહાનપુર વાળા બધા હરિભક્તો બેઠા હતા. ને કોઈ બરફી લાવેલા, ને કોઈ શાકા લાવેલા, ને કોઈ જલેબી, ને કોઈ મીઠાઈ, ને કોઈ બિરંજ, ને આમ તેની બધી રસોઈની વાતો ચાલતી હતી. ને ઘણા લઈને આવ્યા હતા માટલીઓ ભરી ભરીને. એને તો હું મારું આ તરબૂચ કઈ લઈને જાઉં ચીપડું. તે ભગવાન સ્વામિનારાયણને બોલાયો અને એનું ચીપડું ભગવાન સ્વામિનારાયણે જાતે લીધું. પ્રસાદ કઈ બધા સભાને આપ્યું, પોતાને જમાડ્યા. અને અરજી ઠક્કરને કીધું કે આને કે 1.25 મણ સાકર આપો. 1.25 મણ સાકર આપી. એ જોઈ લીધું એક માણસ બેઠો તો કે આટલું ચીપડું એને 1.25 મણ સાકર આપી. બીજે દિવસે એને શું કર્યું, બધા 2-4 મજૂરો કર્યા, પોતાના ખેતરમાંથી ચીબડાનું ગાડું ભર્યું અને ગઢપુર લ્યા. ભગવાનને કે લો આ ચીબડા ઉતારી લેવડાવો કે, અને તમારે જે સાકર આપી દો કે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધેલું કે આ તારા ચીબડા ઘેલા નદીમાં નાખ્યા. શેમાં? ઘેલા નદીમાં માછલા ખાય છે, અમારે ખાવા નથી. મહત્વ શાનું છે? ભાવનું છે. એમ આ વસ્તુ એ છે કે રોટલાનું મહત્વ નહીં, પણ એના જે સંતો પાસેનો ભાવ ઉભો થયો ને કે મારા રોટલા તમે જમો, એ ભાવની કિંમત છે. ભાવને કરીને આટલું બધું રૂડું થયું. એમ આપણે આ વાત એટલા માટે કરી છે કે આજે રામ મંદિરનું જ્યારે નિર્માણ કાર્ય થયું છે ત્યારે કેટલા પ્રસંગો ઊભા થયા છે. આપણી સેવા જ ભગવાનને સ્વીકારવી છે.
500 હું બી આપવા બધા જાણે છે કે આજે 500 રૂપિયા ખિસ્સામાંથી કાઢો ને અને આપો છો ને સંતોને, ભેટ ધરો છો ને, એ તમારા ગયા જન્મનો બહુ સુકૃત છે એટલે આ શુભ વિચાર આવે છે. નકર આજે લોકો વ્યસનો પાછળ તો અઢળક રૂપિયા ખર્ચે, મહોત્સવ પાછળ અઢળક રૂપિયા ખર્ચી નાખે છે, માન મોટો પાછળ અઢળક રૂપિયા ખર્ચે છે, પણ આમ ખર્ચી હકાતા નથી. એટલે મેં કીધું, મને એક ભાઈ એવું કહેલું કે મારે તમારી બહુ સેવા કરવી છે, મોટી સેવા, 10, 15, 20 લાખ સુધીની સેવાની વાત કરું, પણ તમે નહીં માનો. એ બે હોસ્પિટલમાં ગયા ને આયુષ્ય અમનું પૂરું થઈ ગયું છે તો ના પાછા આવી શકે, લો સેવા કરવી જ તે અમને. ભગવાન એમ કોઈની સેવા સ્વીકારતા, આપણા 500 રૂપિયાની અમને જરૂર છે. એટલે હું કહું છું, આપણે જે દશાંશ વિશાંશ કાઢીએ છીએ ને એ કોઈ નાની વસ્તુ. સ્વામિનારાયણ ભગવાન કહે ને, ગાફ ગામની ગયેલા, ગાફ ગામના રાજાનો પ્રસંગ હતો અને દીકરાનું લગ્ન થતું. અને લગ્ન થતું હતું એટલે રાજાનો દીકરો, એટલે મહારાજને પગે લાગ્યા. ભગવાન એમ કે આપણાને ચાંદલો કરી, ચાંદલો કરવાનો રિવાજ. તો ભગવાન સ્વામિનારાયણ કહ્યું, લાવો કે આપણે આગળ પૂજા રાવલના બધા હરિભક્તો બેઠા હતા કે 100 રૂપિયા લાવો, ચાંદલો કરે. 100 રૂપિયા પહેલાના, 200 વર્ષ પહેલાના 100 રૂપિયા એટલે કેટલા મોટા થાય. પેલા ભગવાન સ્વામિનારાયણ નહીં, આપણે ગઈ વખતે વાત વણિકની 1 કરોડ રૂપિયા ટેક્સ ભર્યો ભગવાન સ્વામિનારાયણ. એક 200 વર્ષ પહેલાની વાત કરું છું, એટલે અબજ રૂપિયા ઉપર થયું આ વખતે. એમ પેલાને કીધું 100 રૂપિયા આપણે ચાંદલો કરે, પૂંજાભાઈ લાવો છો 100 રૂપિયા. તો પૂંજાભાઈને પૈસા છૂટે નહીં, ભગવાને તો માગ્યા એકદમ કસોટી આવી ઉભી રહે. ઘણી વાર આવા પ્રસંગો ઉપસ્થિત થાય તો પૂંજાભાઈને કીધું, ભગવાન કે લાવો પૂંજાભાઈ આપણે 100 રૂપિયા. તમારે તો કે લક્ષ્મી સાક્ષાત સેવામાં હોય ભગવાનને, તમારે શું પૈસાની જરૂર કે ના કે પૈસા. ભગવાન કે લાવો ને, તમે તો લક્ષ્મી અષ્ટસિદ્ધિ 9 નીતિ તમારી સેવામાં મારા ના નીકળ્યા. તો મહારાજે લાવ્યું આનાથી પૈસા છૂટશે. તો સ્વામિનારાયણ ભગવાન બીજે ખેડૂત હતા, ભીમજીભાઈ કરીને મામ, એને કીધું કે આપણે લઈ આવો ને, કે હું લઈ આવું કે સ્વામી. એની પાસે નતો, એનું શું કર્યું, બીજા બધા ઉછીના લઈ આવ્યો. વાહ, સેવા કરી છે, મગજ સુકૃત ગયા છે, હું ચાલુ થયું. એમને એમ કહ્યું થતું, એને પૈસા લાવે, એને કોઈને ઉછીને મહારાજે કીધું એટલે આપવા છે, આપ્યા. દરબારને લઈને આવ્યા. દરબાર કહો, તમારા પૈસા લેવાય? ભગવાનને શું કીધું, તમારા પૈસા ના લેવાય. મહારાજ કે ના લેવા જ પડે. કે નહીં, પ્રસાદીના હું કે 4 રૂપિયા લઉં. કેટલા? 4 રૂપિયા. 96 રૂપિયા ભગવાનને પાછા આપ્યા, મારા તમને ભેટ બીજા 51 રૂપિયા. એ જમાનામાં તે ભગવાને 96 રૂપિયા પાછા લીધા ને પેલાને કીધું 4 રૂપિયા તમે રાખજો પ્રસાદી. 96 રૂપિયા લીધા ને પેલા રાજાએ શું કીધું, પૈસા ના લીધા ભગવાનના, પણ ઉપરથી ભગવાનને ભેટ મૂકી 51 રૂપિયા. એ જમાના ભગવાને 96 રૂપિયા વત્તા 51 કરી પેલા ખેડૂત ભીમજી વિના આપી દે, આ તમારા. ત્યારે આજે બી એના હરિભક્તો, આજે બી એના હરિભક્તો કેનેડા, અમેરિકા, આફ્રિકામાં મોજ કરે છે. સંપ્રદાયના ઇતિહાસમાં કહે છે, એ જે સેવા કરીને આજે આનો પરિવાર સુખી છે. પેલા રહી ગયા પૂંજાભાઈ રાવળ, એને પછી પાછળથી પસ્તાવો થયો કે 100 રૂપિયા જો ટાઈમે કાઢી નાખ્યા હોત ને તો આપણો બેડો પાર થઈ જાય. તેવો એને પછી વિચાર આવ્યો. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે આપણું કરેલું છે સત્સંગમાં જે કઈ સમર્પણ છે ક્યારે એળે જતું એ ભગવાન જોઈ જ રહ્યા છે. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. સ્વામિનારાયણ ભગવાન એકવાર લાંગણજમાં આવેલા. છેલ્લી વાત કરી દો, આપણે ગઈ વખતે વાત કરતા. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર જયારે ભગવાન પોતે પધારે ત્યારે ભગવાન સ્વામિનારાયણ વડતાલના 6ઠ્ઠા વચનામૃતમાં કીધું કે ભગવાન પોતે પધારે, પોતાના મૂર્તિનો યોગ થાય, બધાને જ મારે કલ્યાણ કરવું છે. પછી કાળ કર્મ માયાનું કોઈનું ચાલતું. ભગવાન પોતે પૃથ્વી ઉપર પધારે ત્યારે પછી કોઈનું ભગવાન ચાલવા દેતા નહીં. પાત્ર હોય, કુપાત્ર હોય, પાપી હોય, પુણ્ય હોય, ધર્મી હોય, અધર્મી હોય, દરેક જીવને જેને મારે મૂર્તિનો યોગ થાય બધાનું કલ્યાણ કરવું જ છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ, આપણે એક વિષય એવો લેવો છે, મારો વિચાર છે કે ફરીના સમયમાં ભગવાન સ્વામિનારાયણ આપણે સર્વોપરી ઐશ્વર્યો રક્ષા તો ઘણા બધા કરી શકતા હોય. ઘણા એવા પ્રસંગો આપણે સમાજમાં બી વાંચીએ છીએ. ઘણા બહારના બી શાસ્ત્રો છે, બહારના બી કોઈ સંતો છે, અમુક પ્રસંગો બધે જનરલ બનતા હોય. પણ ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ તરીકે આમના અસાધારણ લક્ષણો શું છે જે તમને બીજે જોવા ના મળે, એની એક ચર્ચા આપણે કરવી છે. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી તત્વ છે.
એમના કયા કયા લક્ષણો છે, એમના કયા કયા એવા આશ્ચર્ય છે કે જેનાથી ઓળખાય કે પુરુષોત્તમ નારાયણ છે, પરબ્રહ્મ છે. એની આપણે એકવાર વાત કરીશું આના પછીના કોઈ સમયમાં. ભગવાન સ્વામિનારાયણનું આ એક બહુ મોટું આશ્ચર્ય હું તમને કહું છું છેલ્લું, કે ઠાકોરને પાણી ભગવાન નીકળ્યા ક્યાં જતા હતા? માંડવીથી કાળા તળાવ જતા. અને ઠાકોરને કીધું પાણી છે ઠાકોર? ઠાકોર કહે નવું જ માટલું છે મહારાજ, પાણી પી લો. મહારાજે પાણી પીધું. બહુ ધ્યાનથી સાંભળજો આ વાત. હું તમને વચનામૃતના આધારે 15 વચનામૃતનો આધાર આપીને પ્રસંગ સમજાવું. મહારાજ કે હા પાણી પીધું, પાણી પીધું. મહારાજને પાણી પાયું એને. અને કહેવાય છે ને કે ભગવાન સર્વોપરી ભગવાન પુરુષોત્તમ નારાયણ જ્યારે પૃથ્વી ઉપર પધારે ને ત્યારે કશું જોતા નથી. એની પાસે કોઈ સાધનાની અપેક્ષા રાખતા નહીં, એને કોઈ પાસે વ્રત તપની કોઈ અપેક્ષા રાખતા નથી કે આપ્યું એટલે આપ્યું. અને પેલા ઠાકોરને મૂર્તિ સિદ્ધ થઈ ગઈ. મૂર્તિ સિદ્ધ થઈ ગઈ એટલે તો ખેતરે ગયા પાળો બાંધે પાણી વાળવાનું, ત્યાં મૂર્તિ દેખાય એટલે કે મહારાજ બાવાજી આગારો કે પાવડો તમને વાગી જશે. ખેતરમાં કે કોદાળાનું કામ પડ્યું, કોદાળો મારવા ઝાડ પર ગયા તો ત્યાં મહારાજની મૂર્તિ દેખાય. વિચાર કરો તો કે બાવાજી આગારો કે કપાઈ જશે તમારું માથું. કે પછી આ કંટાળી કે બધે ભગવાન દેખાય. ભગવાન સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને સદાત્મક પણ હોય, જ્યાં જોઈએ તો ભગવાન દેખાય. ખેતરમાં વાડીમાં એના ડુંડા ઉપર બધે કંટાળી ગયા તો કંટાળી ગયા ને. સત્સંગ એટલે કરવાનો છે. ઘણી વાર મહિમા ના હોય તો અમૂલ્ય વસ્તુનો પણ કંટાળો. મહિમા ના હોય તો એટલે ઘણી વાર આપણે સત્સંગમાં નહીં કંટાળો આવે તો હું કામ મહિમા નથી. વ્યવહારમાં આમ તેમ સમય જતો રહે. દુકાને બેઠા સવારથી સાંજ સુધી જતો રહે ખબર ના પડે. મોબાઈલ કંઈક જોતા હોય 2 કલાક જતા રહે ખબર ના પડે. હમણાં ભજન કરતા હોય તો ઘડિયાળનો કાંટો ચોટી ગયો એવું લાગે. ખર્ચ તો કેમ નહીં, કારનો ભજન કરું છું. ઘેર જતો ઘેર ઓઢીને હુઈ ગયા ઠાકોર. તો પાછું ઊંઘ ઓઢી ગયા રજયની અંદર ભગવાન દેખાય. તો ખરું છે, અગરૂપ થઈ ગયા. વાત નાની છે, આપણને એવું લાગે ભગવાન એને મૂર્તિ સિદ્ધ કરાવી. આ વચનામૃતના આધારે હું કહું છું કેવું આશ્ચર્ય ભગવાને વાપર્યું, કેટલું અઘરું છે. પહેલું વચનામૃત સાંભળો આપણે કર્યું તો ખ્યાલ છે તમને અખંડ વૃત્તિનું. કેટલી અઘરી સાધના ને ભગવાને એના ઉપર આત્મા ઉપર કેટલી મહેર કરી છે. એને આટલી અઘરું સાધન સહજમાં સિદ્ધ કરાવે. એ કઈ વચનામૃત? 15 વચનામૃત. પહેલું પ્રથમ એક કઠણમાં કઠણ કયું સાધન? તો કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રે. એ કઠણમાં કઠણ આથી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહે. અને ભગવાનની મૂર્તિ તેમ કે ચિંતામણી તુલ્ય છે. એ ભગવાનની મૂર્તિ હોય તો બોલો વૈકુંઠ ગામ બ્રહ્મપુર જેને જે જોવું દેખે, આનંદ આશ્ચર્યને દેખે, એને જે જોવું દેખે. શેને લઈ? તો કે મૂર્તિને લઈ. શું છે? તો કે ચિંતામણી તુલ્ય છે. કઠણમાં કઠણ સાધન છે પણ વેલા પાણી પાય એમાં આપી દીધું. પ્રથમનું એક મેં પ્રસંગ વાંચ્યા પછી હું વચનામૃત વાંચતા તો મને વિચાર્યા સામાન્ય આશ્ચર્ય ભગવાને નહીં વાપર્યું. પ્રથમનું 23 વચનામૃત સાંભળો. બીજું તમને કોઈ ગણજો. ભગવાને કીધું કે ભગવાનની સાધના કરતી વખતે, ભજન કરતી વખતે હું સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, 3 દેહથી છૂટો પડવા. મૂર્તિ દેખાય, મૂર્તિ સિદ્ધ થાય, અખંડ વૃત્તિ એમાં ચોટે, એમાં કેટલા કેટલા સાધનો હશે પછીનું આ સ્ટેજ આવે છે. પેલા ઠાકોરની જે મૂર્તિ આપીને જે ઓળખતો નહીં, પારખતો નહીં, એને શું આપ્યું છે એ તમને કહું. સ્થૂળ સૂક્ષ્મ કારણ પ્રથમનું 23 3 દેહથી છૂટા પડી અને પછી આત્મા રૂપે જોવાનું છે. બ્રહ્મમાં પરબ્રહ્મનો પ્રકાશ. પેલા તો છૂટા પડું, સ્થૂળ તો મન દેખાય છે, સૂક્ષ્મ ને કારણ ત્રણે હું આત્મા છું. હું કોઈ પુરુષ નથી, કોઈ સ્ત્રી નથી, હું કોઈ વ્યક્તિ નથી, હું આત્મા છું. એ દેખાયા પછીની સાધના શું છે? આત્માને જુઓ, પછી બ્રહ્મને જુઓ, બ્રહ્મા પછી પુરુષોત્તમ દેખાય. એવી કઠણ સાધના આત્મા રૂપે જોઈને જે નથી કરતા, તો ભગવાન સ્વામિનારાયણે કીધું કે મોટા મોટા જે થઈ ગયા એના નામ છે, અત્યારે નહીં કહેતો, એને બી સાધનામાં વિઘ્ન આવ્યું છે. ત્યારની આ વાત છે. એ કોને આપી દીધું છે? પેલા ઠાકોરને પાણી પાય. પ્રથમનું 24 વચનામૃત સાંભળજો. બીજું વચનામૃત, ત્રીજું આ કહું છું. પ્રથમનું 24નું વચનામૃતમાં શું છે? પ્રકૃતિ સુધીનું કાર્ય મૂર્તિનું અખંડ ચિંતન છે. અને અહીંથી જ્ઞાન પ્રલય સુધી પછી બધું માસવન પ્રકૃતિ પુરુષને, પ્રકૃતિ પુરુષનું કાર્ય કાંઈ નજરમાં આવતું. એવી જ્યારે સ્થિતિ થાય ત્યારે એની વૃત્તિ શેમાં રહેશે? મૂર્તિમાં.
પ્રકૃતિ પુરુષ સુધી, મૂળ પુરુષ સુધી 14 લોક નહીં, અહીંથી પૃથ્વી સ્વર્ગ ને સ્વર્ગથી ઉપરથી વૈરાટ ને એવા અનંત વૈરાટ ને અનંત પ્રધાન પુરુષ ને અનંત મૂળ પુરુષના કશા કાર્યમાં નજરમાં ના આવે. પછી એમ મૂર્તિની સ્થિતિ એવું લખ્યું છે જ્ઞાન પ્રલય સુધી, એનું નામ જ્ઞાન પ્રલય, જ્ઞાને કરીને સ્થિતિ કહેવાય. 14 લોક સુધી 48 માં કીધું ને, કાક વિષ્ટા તુલ્ય જાણે, કાગડો કઈક કોકનું આટું ચૂટું ખાય ને એની વિષ્ટા કરે, એ 14 લોકના સુખ ને ભગવાન સ્વામિનારાયણ ભગવાન કીધું. એવું થઈ જાય પછી મૂર્તિના સુખમાં એ માણસ ડૂબી જાય છે. કારણ સત્સંગ કહે છે ને, પેલા બધા કહે છે અંતિમ પૂર્ણાહુતિ શું છે? મૂર્તિ. એ કોને આપ્યું છે? પ્રથમ 24 પ્રમાણે ઠાકોર. ઊંઘી જાય મૂર્તિ દેખાય, સ્વપ્નમાં આવ્યું છે કોઈ? સ્વામિનારાયણ ભગવાન આયા છે? વિચારો, હમણાં આટલા વર્ષ સાથે છે, એવું સચોટ સ્વપ્ન નથી આવ્યું. કેટલી અઘરી વાત હશે. સપનામાં બી ના આવે ભગવાન. ચિંતવન થાય છે, ધ્યાનમાં બેહો જોઈએ. થાય છે ચિંતવન? ચિંતવન કરો. કેટલા વર્ષથી આપણે 50 વર્ષથી સત્સંગમાં છીએ, ખાલી 2 મિનિટ કોઈ બેસીને ધ્યાન કરો. તેજો મંડલમ મધ્યસ્થ કોટે કંદર્પ સુંદરમ નવીન નિરદ શ્યામમ ચિંતન, એ ધ્યાન છે. એ ધ્યાનમાં બેસીને ધારે તોય નહીં આવતું, બીજે મન જતું રહે, આમ જતું રહે, વ્યવહારમાં જતું રહે, ક્યાં હેતુ અહીંયા જતું રહે, શૂન્ય અવકાશ થઈ જાય. સહેલું નહીં. એ કોને આખું? ઠાકોર. ઓઢી જાય તો દેખાય, ખેતરમાં પાવડો મારે તો દેખાય, ઝાડ કાપે તો દેખાય. કેટલી મોટી વસ્તુ આપી દીધી એને, કલ્પનાતીત. પ્રથમનું 25મું વચનામૃત ભગવાન સ્વામિનારાયણ કીધું, અમે એક બાઈને સમાધિ કરાઈ, લાડકી બાઈ. ભાતનો તારો બે નથી, સમાધિમાં ભગવાન લઈ ગયા. આ મૂર્તિ ક્યારે આવે છે એ હવે બતાવો. થોડોક અઘરો વિષય છે પણ સમજવો છે. ભગવાન સર્વોપરી ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે કેવા કેવા આશ્ચર્ય બતાવતા હોય છે. આ ઝીણું આશ્ચર્ય સમજવું. કોને આપ્યું છે? ઠાકોરને. પાણી પાયાના ઇનામમાં. લો, કશું જોતા નથી. ભગવાને કીધું કે લાડકી બાઈને ભાત વિચાર પ્રથમનું 25 વચનામૃત લઈ ગયા અને સમાધિમાં લઈ જાય. યમ નિયમ આસમ પ્રાણાહાર પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ મૂળાધાર સ્વાધીનસાર આજ્ઞા અનાહાર બ્રહ્મ રંધ માથે આત્માને કાઢીને ભગવાન લઈ ગયા. ડબલ એક્સપ્રેસ આત્મા દેહમાંથી કાઢીને જાઓ ગણપતિના સ્થાનકે. એટલે ગણપતિની શક્તિ પ્રમાણેનો નાદ થાય. હો ભગવાન કે આગળ જાઓ બ્રહ્માના સ્થાનકે, ત્યાં ભયંકર સમુદ્રની માજા મૂકી દેવો, આખો મૂર્તિનો તેજનો પ્રવાહ થાય, બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય. એવું લખ્યું છે. આ શબ્દ હું વચનામૃતમાં બોલી રહી છે. ભગવાન શું કીધું? સમુદ્રની જેમ લહેરો અહીંથી જાણે બ્રહ્માંડનો પ્રલય થતો હોય, સમુદ્ર માજા મૂકે એવા તેજના સમૂહ દેખાય, બ્રહ્માંડ ફાટી જાય એવા. પેલા રાડા રાડ કરે, ઓ બાપરે, હું બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા કેવા થતા છે. ભગવાન કીધું તમે ચિંતા ના કરો, તમે આત્મા છે એવું માનો. કેવું અઘરું. ત્યાંથી કે બ્રહ્માના સ્થાનકે લઈ ગયા, પછી વિષ્ણુ ભગવાનના સ્થાનકે લઈ ગયા. એથી વધારે તેજ ને કડાકા છે, એટલી વધારે નાદ સમજાય. એવી રીતે સ્થાનકે લઈ જાય ત્યારે છે ક્યારેય મૂર્તિનું સુખ આવે. ત્યારે મૂર્તિ પાસે પહોંચવું મારો કહેવાનો મતલબ સહેલો નહીં. એટલે ભગવાને કીધું કે ચિત્તના નિરોધે કરીને અને પ્રાણનો નિરોધ, પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય. 1000 પ્રકાર એમ કે વૃત્તિ. સમજો, મૂર્તિ જે ઠાકોરને આપી છે ક્યારે થાય? સાધના હું બતાવી રહ્યો છું. મૂર્તિ સિદ્ધ ક્યારે થાય? મહામંત્ર કે સ્વામિનારાયણ મહામંત્ર. મૂર્તિ યાદ આવી જાય ને તો બેડો પાર થઈ જાય. એ વાત છે. એ કોને આપી દીધું છે? ઠાકોરને આપીને જતા રહ્યા છે ભગવાન. ભગવાન સ્વામિનારાયણ પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ, ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય. વૃત્તિ એમ કે હજારો જગ્યાએ ફેલાઈ ગઈ હોય, હજારો જગ્યાએ શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં. આપણી વૃત્તિઓ છે ને ઘણી જગ્યાએ આ કરું છું ને આ કરું છું ને, આયોજનમાં ફલાણું આયોજન, ઢેકડું આયોજન, આવી રીતે કરું છું, પછી આમ કરું છું, 5 વર્ષ પછી આમ કરું છું, પછી આમ કરું છું, વ્યવહારમાં આમ કરું. હજારો જગ્યા. ભગવાન કે એ બધો પ્રવાહ એક થઈ જવો જોઈએ. 20 કોષનો પ્રવાહ હોય એવું દ્રષ્ટાંત આપેલું છે વચનામૃત પ્રથમનું 25. અને એક જગ્યા પ્રવાહ થાય એમ બધાની વૃત્તિ એક જગ્યા ભગવાનના સ્વરૂપમાં થઈ જાય ત્યારે એની ચિત્તની વૃત્તિ નિર્વાસનિક થઈ જાય. ત્યારે પછી એનામાં ભગવાનની વૃત્તિ સ્થિર થાય. આટલું બધું થયા પછી બધી વૃત્તિઓનો નિરોધ થાય. બધેથી ખેંચી લાયા વૃત્તિઓ. કાશી સુધી હતી, ત્યાંથી મધ્યનું 62, ત્યાંથી ખેંચી લાયા તો 48 સુધી કરીને, ગઢડા સુધી કરીને, ઇન્દ્રિયના ગોલોક ને આત્મા સુધી જે દ્રષ્ટાંત છે ને એ છે. બધેથી વૃત્તિ પાછી લાયા
બધે જતી હતી વ્યવહારમાં, આમ તેમ બધે ભગવાનમાં એક નહોતી જતી. ત્યાંથી બધેથી લઈને ભગવાનના સ્વરૂપમાં સ્થિર કરી એની વૃત્તિ નિર્વાસનિક થાય ને પછી શું દેખાય છે? પછી મૂર્તિ. પછી ભગવાને કીધું કે ચિત્તના નિરોધે કરીને અષ્ટાંગ યોગ સિદ્ધ થઈ જાય. ભગવાનના સ્વરૂપમાં જેની વૃત્તિ છે એને અષ્ટાંગ યોગ વગર સાધને સધાઈ ગયો. એમ અષ્ટાંગ યોગ કહેલો નથી મેં આ સાધન કીધા એ યમ નિયમ આસન પ્રાણાહાર પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ. સમાધિ પછીની અવસ્થા મૂર્તિ. ભગવાને કીધું એ મૂર્તિ સિદ્ધ થઈ અષ્ટાંગ યોગ વગર સાધન સધાય ગયો. ભગવાન પૃથ્વી ઉપર આવ્યા અષ્ટાંગ યોગ એટલે હું કશું ને પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર આવ્યા અષ્ટાંગ યોગ આમ રમતમાં આપી દે તમને, એની કોઈ કિંમત નહીં. અષ્ટાંગ યોગની સાધના બહુ મોટી છે, કોકને થાય પૃથ્વી ઉપર કોકને થાય એવી સાધના ભગવાન એનાથી બહાર મૂર્તિ સિદ્ધ કરાય. કોને? ઠાકોર. સહેલી વસ્તુ નથી આ હું કહું છું. કયું વચનામૃત? પ્રથમ 23, 24, 32માં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માનંદ સ્વામી દીનાનાથ ભટ્ટે પૂછ્યું કે મહારાજ ભજન કરવા બેસીએ છીએ, મૂર્તિ જોવા બેસીએ છીએ, સ્થિર થાય છે પણ અંતર પાછું ડોળાઈ જાય છે, થોડીક વાર રહે છે ને પાછું ડોળાઈ જાય છે. લો આવા સંતો જેને જેને કહેવાય ને ભગવાન સ્વામિનારાયણ જેને સમાધિમાં બતાવેલું, બ્રહ્માનંદ સ્વામીને સમાધિ કરાવી, જેના ઉપરથી સવા મણ દાગીના રજોગુણના બધા ઉતરી ગયા, આખું સંસાર છોડીને સાધુ થઈ ગયેલા એ સંત આવું પૂછે છે. દીનાનાથ ભટ્ટ એટલે વિદ્વાન, એને હું પૂછ્યું છે ભગવાન અંતર ડોળાઈ જાય છે. ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવા જઈએ છીએ ત્યાં શું થાય છે? અંતર ડોળાઈ જાય છે, સ્થિર થતું નથી. આવો પ્રશ્ન કર્યો. કોને? બ્રહ્માનંદ સ્વામીને દીનાનાથ ભટ્ટને. સર્વ સુખના ધામ 34 ભગવાન છે પણ એમાં વૃત્તિ ચોટતી નથી અને બીજામાં ચોટી જાય. જાણીએ છીએ કે સર્વ સુખના ધામ કોણ છે? તો ભગવાન છે પણ કે એમાં નહીં ચોટતી. કે બધા સંતો ભેગા થઈને એવું પૂછ્યું પણ બીજામાં ચોટે. જગતમાં પાછું શું કીધું કે જગતમાં એની મેળે ચોટે છે. 49 વચનામૃત પ્રથમ. જગતમાં એની મેળે ચોટે છે, કશું ના કરે તો જગતમાં જતું રહે. અહીંયા કઈ કહેવાનું છે સંસારનો મહિમા કોઈ સમજાવવો પડે છે? સંસારમાં રહો તમે બધા, તે તો આવું છે તેવું છે એવું કહેવું પડે. ઘણી ઠોકરો ખાધી, ઘણા કડવા અનુભવો ખાધા પણ સંસારમાંથી કોઈનું મન પાછું હટતું નથી. એમાં તો બધાને મજા જ આવે છે, બધા સેટ થઈ ગયા છે બધી જગ્યાએ. આપણે પૃથ્વી પર આ ભગવાનની વાતો આપણે ઘણી કરી છે. અક્ષરધામમાં આવું સુખ છે, 14 લોકધામ છે, તેમ છે, સ્વર્ગનું સુખ થાય ને નરક તુલ્ય છે એવું મોક્ષ ધર્મમાં કહ્યું છે. એવું કહીએ છીએ ખરું પણ આપણને એમાં મન ચોટતું નહીં, કારણ કે આપણે બધા સેટ થઈ ગયા. અહીંયા કોઈ વાસણામાં સેટ થયું, કોઈ અમદાવાદમાં સેટ થઈ ગયું, કોઈ રવાલિયામાં સેટ થયું, કોઈ સુરત, કોઈ ઊંચામાળા, કોઈ મોડાસરમાં સેટ થઈ ગયું, કોઈ માંડવીમાં સેટ થઈ ગયું, બધા જુદા જુદા, કોઈ ભાટપુરમાં સેટ થઈ ગયા, બધા જુદા જુદા ગામ મહાપુરામાં સેટ થઈ ગયા. ચંપાપુરા જેવું નાનકડું ગામ એક જ ફળિયાનું તો એમાં માણસ સેટ થઈ ગયું. ભગવાનના સુખ કરતા એને અધિક બનાવવા લાગ્યું આપણને. શું કામ? કે સેટ થઈ ગયા છે. જીવ પ્રાણી માત્રને આ તકલીફ છે, બધા સેટ થઈ ગયા છે. કે ગોપાલન સ્વામીને બધા ગાડું લઈને જતા હતા વડતાલમાં, નીકળવામાં કીડો નીકળ્યો. હવે કીડો દોડીને પોદળામાંથી બહાર નીકળી ગયો એકદમ. કે ગાડા ઉપર થઈને ફરે તો કચડાઈ જતો. ગોપાલન સ્વામીની દ્રષ્ટિ પડી ને ગોપાલન સ્વામી કીધું કે આમાં તું કયા સુખ માટે ભાગે છે? આજે આવા સંતો બેઠા છે, મહારાજ બેઠા છે, તું કદાચ આવીને મરી ગયો તો તારું મોક્ષ થાય. ત્યારે કીડાએ જે જવાબ આપ્યો ને સરસ જવાબ આપ્યો. કીડો તો હું સેટ થઈ ગયો. કીડો બી સેટ થઈ ગયો, પોદળામાં સેટ થઈ ગયો. તો આપણે અહીંના સેટ થઈ ગયું, બધા સેટ થઈ ગયા. કોઈ ઉખડતું ઘણા કે ને એ દવાખાનામાં રીબાતા હોય, અહીં નળીઓ પહેરી હોય, અહીંયા કંઈક બહાર નાઈ દીધું હોય, ઓક્સિજનના 2 બોટલ પડ્યા હોય, કોમ્પ્યુટરમાં હાર્ટના કાર્ડિયોગ્રાફમાં થતું હોય, ગ્રાફ થતો હોય. આપણે ખબર કાઢવા જઈએ ને કે ભગવાન રક્ષા કરી, પ્રાર્થના કરજો સ્વામી. એટલે હવે 70 વર્ષ થયા, 80 વર્ષ થઈ ગયા, કોઈ ઈચ્છતું નહીં તમે રહો, પણ એમને રહેવું છે. બધા એને આમે થયું. હું કામ? બધા સેટ થઈ ગયા છે. આ લોકો જેવું છે, માયા છે ને, માયાનું બળ ખતરનાક છે. જેવું તેવું નહીં, મોટા મોટા નહીં રહી શક્યા. મારો તમારો કઈ નંબર ખાય. માયાની તાકાત જ એવી છે. એટલે ભગવાન સ્વામીને કે જગતમાં તો બ્રહ્માનંદ સ્વામી કે એની મેળે વૃત્તિ જતી રહેશે, ભગવાનમાં તો ખેંચવી પડે છે, સાધના કરવી પડે છે. કેટલું અઘરું. એ કોને આપ્યું છે?
ત્યારે ભગવાન સ્વામિનારાયણ મધ્ય 36માં એનો જવાબ આપ્યો કે ભગત, એ તો અનેક જન્મના સુકૃત થાય ને, અનેક જન્મ, ત્યારે આ પ્રાપ્તિ થાય છે. કેટલા જન્મના? અનેક જન્મના. એ તો ગોપીઓ જેવી કોઈ નીકળે એ કહી શકે કે સંસારમાં સુખ, હે ભગવાન તમારા ચરણનો સ્પર્શ થયો, સાળંગપુરનું 5મું વચનામૃત, સંસારના સુખ વિષ જેવા થઈ જાય. કેવા? વિષ. આ તો આપણે દિવસે દિવસે મીઠા મધ જેવા લાગે છે ને, એ તો એમના માટે શું થઈ ગયું હતું? વિષ જેવા થઈ ગયા. એ કોકની વાત છે. એટલે ભગવાન સ્વામિનારાયણ આવું જે સુખ છે મૂર્તિનું, આ તો મૂર્તિના સુખની વાત છે. છેલ્લી વાત ઠાકોરભાઈને, જે ઠાકોર પટેલને આપ્યું, શું કીધું? અનેક જન્મના સુકૃત ભેગા થાય. અને એ મૂર્તિનું સુખ પ્રથમ મધ્યના 42માં ભગવાન સ્વામિનારાયણ કીધું અક્ષરધામનું મધ્ય છે. શું કીધું? આનંદ બ્રહ્માંડ અક્ષરધામને આશ્રિત રહ્યા છે. અનંત બ્રહ્માંડ ભગવાનનો મહિમા કહેતા ઘણી બધી વાતો આપણે અત્યાર સુધી કહી છે. એ અક્ષર ભગવાન જ્યારે જે બ્રહ્માંડમાં જે રૂપ ધારણ કરવું હોય ત્યાં ભગવાન રૂપ ધારણ કરે છે, પણ પોતાનું મૂળ સ્વરૂપ છોડીને ક્યાંય કરતા નથી. એ અક્ષરધામનું મધ્ય એટલે કોણ થાય? કે પુરુષોત્તમની મૂર્તિ. ત્યાં કોણ છે અત્યારે? ઠાકોર. પેલું પાણી પાય એ ભગત, એને ભગવાન આપી દીધું. લો, ભગવાનને જે લહેર કરાવી છે તે કોઈ બાકી રહે? કે સાધન કરે, તે વ્રત કર્યા, તે ઉપવાસ કર્યા? ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષર. હુઈ જાય તો દેખાય. લો, એને શું કરવાનું? તપરે તીર્થમાં હું કાંઈ નવ જાણું, સેજે સેજે હું તો સુખડા રે. ભગવાનની મૂર્તિ દેખાય, આપી દીધી મહારાજે, બેડો પાર કરી દીધો, લીલા લહેર થઈ ગઈ. એવી વાત છે. મધ્યથી એમાં એ જ કીધું 62માં, બધીથી વૃત્તિ સ્થિર થાય, વાસના લિંગ દેહનો નાશ થાય, હું સ્ત્રી છું પુરુષ છું એવું બી મિટી જાય. એવો એક દેહ છે, કારણ શરીર. અને પછી જે સુખ આવે છે એ તકે મૂર્તિનો. આને એ બી નહીં કરવાનું. વાસના લિંગ દેહનો નાશ કરવાની સાધના કાંઈ જ નહીં. સીધી મહારાજને પાણી પાઈને ભગવાન મૂર્તિ આપીને જતા રહે. કોઈ જાણતું નહીં. પરમહંસો આજુબાજુ હરિભક્તો શું આપી દીધું કહેવું પડે. સહેલી વાત નથી, અઘરામ અઘરું છે. પણ ભગવાન પોતે પૃથ્વી ઉપર પધારે ને, આ આશ્રય કોઈ ના આપી શકે. એ હું તમને કહેવા માંગુ છું. તમને છેલ્લે કહેવા, કોઈની રક્ષા કરવી તો કોઈ સિદ્ધ પુરુષ બી કરી શકે, કોઈ સંત બી કરી શકે, બીજાનો આશ્રિત બી કરી શકે. મૂર્તિનું જે કહેવાય કે સ્વામિનારાયણ ભગવાને સમાધિ પ્રકરણ ચલાવે ને, એ કોઈ ના કરી શકે. ગમે તેને પાત્ર કુપાત્ર, પાપી પુણ્ય, ધર્મી અધર્મી, દરેકને સમાધિ કરાવી. એ કોઈથી થાય? જીવ જંતુ પશુ પંખી બધાને સમજ. માણસને જેવું નહીં, પાપી પુણ્ય એવું નહીં, જીવ જંતુ પશુ પંખી કોઈ બી ને આવે ને સમાધિ. એવું ભગવાન સ્વામિનારાયણ આશ્ચર્ય વાપર્યું. કેવું કહેવાય? ચકલાને સમાધિ, ખિસકોલીને સમાધિ, કબૂતરને સમાધિ, મગરને સમાધિ. મોટા મોટા જે સિદ્ધ પુરુષોને જે સમાધિ થતી હતી, નામ નહીં લેતો, કારણ કે બધા અર્થના અર્થ ઘણા થાય. એવાને જે સમાધિ થતી એ તો મગરને કરાય પાણીમાં, ચકલાને, કબૂતરને, ખાયો ખત્રીને બધા જોવા આવતા. મારે સમાધિ કરાવવાનું તો સ્વામિનારાયણ ભગવાન ચપટી વગાડે એટલે કબૂતર ચકલા. કયો ખત્રી હતો મનવીમાં, ઘણો પ્રખ્યાત તે પૃથ્વી. એ બધા જોવા આવતા વિદ્વાનો. તો નાડી પ્રાણ ખેંચી લે. વાત ખરી ગઈ. લાંગણા જ એક જણા મુખીને ચડા, બ્રાહ્મણને ચડા કે સ્વામિનારાયણ ભગવાન તું જ ચલાવે છે, તું જા કે સમાધિ કરાશે ને આવું સાચું ખોટું ભાંડો ફોડી નાખતે. વિદ્વાન આવી ગયા બ્રાહ્મણ. સ્વામિનારાયણ ભગવાને કે તમે બધાને સમાધિ કરાવો છો, આમ છે તેમ છે, આ તો બધું ખોટું છે, સમાધિ તો કોઈ થાય નહીં. નાડી પ્રાણ ખેંચી લેવાય તો સાક્ષાત ભગવાન પૃથ્વી ઉપર હોય તો જ કરી શકે. કે એને ખબર નહીં કે આ ભગવાન જ છે. તમે બધાને બનાવો છો કે ભગવાન. તો ભગવાન કે એમાં શું? આપણે એક હતો એની સામે ભગવાન એને તો ના કરે. ભગવાન એક ગુસ્સામાં છે કે એને તો નહીં જ સુખાવું, પણ એને દેખાડા બીજા મૂળજી કરીને એક છોકરાને એને સામે સામે જોયું. મૂળજીની સામે ઘનશ્યામ મહારાજે જોયું ને, સમાધિ થઈ ગઈ. પેલા માણસ આમ પડી ગઈ. પેલા કે જોઈ લે સમાધિ થાય ને. પેલો કે અરે સમાધિ હોય જ નહીં. ના સમાધિ હોય તો હું તો માથું મુંડાઈ તમારું સાધુ થઈ જવું. કે પેલા ચેલેન્જ કરી. એને જો સમાધિ સાચી હોય તો હું માથું મુંડાઈ સાધુ થઈ જવું. તો પછી તો જોયું કે હા સમાધિ તો ખરી. કે એકદમ પછી વાત સાચી મહારાજ કે તમારે. પછી એના હાથમાં અંગારા મૂકે તો પેલો તો સમાધિ વાળા હાથ બળે તો એને ખબર નહીં, એને સમાધિ થઈ ગઈ. પછી પેલાને મનાયું, વિદ્વાનને જેમ લાંગણના મુખીએ ચડાય.
પછી મહારાજ કે ચલો હવે લાવો કાતર, કે તમે કીધું તું સાધુ થઈ જવાનું, કે એટલે હવે લાવો કાતર, કે બોલાવો આનંદ ને, કે પેલો ગભરાતો સમાધિ થાય કે મહારાજ કે રહેવા દો ને, કે વચન તો સાધુ થઈ જવાનું કહી દીધેલું સભા વચ્ચે, અને ભગવાને સમાધિ કરાવી, જોયું સાચું પડ્યું તો કે લાવો કાતર. કાતર લાવાય તરત અલ્ફી લાવો, અલ્ફી લાય આવી પહેરવાની, આવી જાવ ભગત. પેલો બિચારો ધ્રુજવા લાગ્યો ઉભો ઉભો, સભા સામે તો બોલાય નહીં, પેલા તો વચનની કિંમત હતી. અત્યારે જેવું નતું, દળ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, બધા ફરે તો હું કામ ના ફરું, એવી વાતો ત્યાં નથી. પછી પેલા કીધું મહારાજ મારા ઘેરથી આવા પ્રશ્ન છે આવશે, કે મહારાજે કીધું કશો. મુક્તાનંદ સ્વામી પછી ઉભા થયા, બધાનો રસ્તો કોણ કાઢતા? મુક્તાનંદ સ્વામી. મહારાજ દયા કરો, જીવ છે બિચારા બોલી ગયા કે આપણે એને કઈ સાધુ કરો, આપણે આટલા ઘણા છે. દયાળુ એ દયા કીધી, કાતર હેઠે મૂકી દીધી, એવું સંતે લખ્યું. પછી દયાળુ દયા કરી, કાતર હેઠે મૂકીને પેલા છૂટો કર્યો, જા ફરી કદી કહેતો ને. એટલે ભગવાન સ્વામિનારાયણ જે સમાધિ કરાવતા, આવું આશ્ચર્ય, અબોધ આશ્ચર્ય વાપરેલું ભગવાન સ્વામિનારાયણ. અને એ સમાધિ પછીની જે છેલ્લી અવસ્થાએ આવું કર્યું. ઠાકોર ભાઈને મૂર્તિ આપી દીધી. મુક્તાનંદ સ્વામી હાથે, મૂર્તિ કોને કહેવાય બીજી તમને વાત કરું. મુક્તાનંદ સ્વામી હાથે બેઠેલા તો બધા સંતો ધ્યાન કરતા હતા. સ્વામિનારાયણ ભગવાને કીધું કે મુક્તાનંદ સ્વામી ધ્યાન સગુણ કહેવાય કે નિર્ગુણ? જયારે વરણી હતા ત્યારની વાત કરું છું, લોજપુર. શું પ્રશ્ન પૂછ્યો કે ધ્યાન સગુણ કહેવાય કે નિર્ગુણ? ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે વરણી કે સરજુદાસ, એમ ધ્યાન તો નિર્ગુણ કહેવાય, કારણ કે ધ્યાનમાં ભગવાનનો સંબંધ થાય છે, એટલે ધ્યાન શું કહેવાય? નિર્ગુણ કહેવાય. ત્યારે નીલકંઠ વરણી બોલેલા કે ભગવાનનો સંબંધ થાય તો નિર્ગુણ ખરો, પણ અત્યારે કે તુંબડીનો સંબંધ છે, કે મારી તુંબડું ઉકાવા મૂકી છે અને કોઈ બિલાડા કૂતરા બોટી ના જાય, આમાં જીવ ગયો છે, તો એ ધ્યાન સગુણ કહેવાય નિર્ગુણ કહેવાય? મુક્તાનંદ સ્વામી વિચારમાં પડી ગયા. નાનો છોકરો, આ 17 વર્ષના છોકરા, મારા મનમાં શું ચાલે છે કહી દીધું. અને આ બધા સંતો કે આવું કરે છે, ધ્યાનમાં આવું વિચાર આવે, ક્ષણિક ઉભો છે, ક્ષણિક. ધ્યાન તો ભગવાનનું સાક્ષાત કરતા મુક્તાનંદ સ્વામી એવા સાધુ હતા, પણ આપણને બતાવવા માટે એમનામાં સહેજ ક્ષણ પૂરતો વિચાર ને તરત નીલકંઠે કહી દીધો, પગે લાગી ગયા. આ કોઈ સામાન્ય નથી. ધ્યાન ને સગુણ કહેવાય. એક એવા આમની આવી પરિસ્થિતિ એ કોને ઊંચાઈ પર લઈ ગયા? ઠાકોર પટેલને પાણી પાવ્યું. એમાં ભરતજીને શું થયું તો આપણે જાણે છે ને બધા. છેલ્લે સમાવૃત્તિ થઈ ગઈ. પ્રથમ 42 શાસ્ત્રમાં કીધું છે ને, મૃગમાં જીવ, મૃગનું બચ્ચું ઘોડું પાળી રહેલા, નાવા ગયેલા, ધ્યાન કરતા હતા નદીમાં, ગંડકી નદીમાં. સિંહે કોઈ ત્રાળ નાખીને મૃગલી ગઈ કૂદવા, બચ્ચું પડી ગયું, ગર્ભવતી હશે ને, બચ્ચાને ઘેર લાવીને મોટું લાવીને એમાં એની વૃત્તિ ચોટી. કેવું બધું ખતરનાક થતું હોય છે. આપણને વાત નાની છે, પણ એક નાનો અમથો સંકલ્પ, એક નાનો અમથો ખરાબ વિચાર, એક નાનો અમથો કામ ક્રોધનો વિચાર તમારામાં કેટલો વિક્ષેપ ઉભો કરે છે ને. તો તમે ધ્યાન કરો ને સત્સંગ કરો ત્યારે ખબર પડે. આમ તો ગમે એટલું કહ્યું કરો ના ખબર પડે, કોઈને હારો હબોડી નાખે, હોટું લે તો ના ખબર પડે, પણ કોઈના પર તમે ગુસ્સો કર્યો ને તમે જોઈજો તમારા ચિત્તનો આખો જે વિક્ષેપ અવસ્થા છે ને કેટલા કલાકો સુધી, કારણ કે ક્રોધનો પ્રભાવ ઉભો થઈ ગયો. કોઈ સ્ત્રીને જોઈને કામનો પ્રભાવ ઉભો થઈ ગયો, મન કેટલું વિક્ષેપ થઈ જાય, અંદર કોઈ લોભનો વિચાર ઉભો થઈ ગયો, વિક્ષેપ બંધ થઈ જાય. તમારી મૂર્તિ માટે કેટલું બધું વિઘ્ન થાય છે. એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું કોઈનો અહિત થાય એવો સંકલ્પ કરવો. આ બધા સંકલ્પમાં શું છે? નાનો અમથો કામ ક્રોધનો સંકલ્પ, કે કોઈના અણગમાનો બી સંકલ્પ, કે કોઈનું અહિત થાય એવો બી સંકલ્પ થઈ ગયો ને તો બહુ મોટું નુકસાન કરે છે. એ તો તે માર્ગે ચાલીએ ત્યારે ખબર પડે કે કેટલું બધું મોટું નુકસાન. ધ્યાનમાં ના કીધું, આટલું જ કહી દીધું. ભરતજીને લાયા, પાળ્યું, પણ વૃત્તિ ત્યાં અંત સમય આવ્યો ને પછી તો ક્યાં પ્રેક્ટિસ થઈ ગયેલી એનું સાચવવાની, એનામાં ધ્યાન રાખવાની, અને એને મૃગનો અવતાર આવા મોટા હતા આપણા માટે. એટલે ભગવાન સ્વામિનારાયણ છેલ્લા 13મા વચનામૃતમાં કીધું, ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજે હેત કરવું ને એ જ પાપ છે. કેટલું પાપની વ્યાખ્યા બી કેટલી આમ રીચ છે, સામાન્ય પાપ નહીં. ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજે, ભરતજીના ચમત્કારિક આખ્યાન પછી ભગવાન આ કીધું. એટલે હું કહું છું કે ઠાકોરને જે મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ આપે ને નાની વસ્તુ બહુ મોટી વાત છે. મૂર્તિ સિદ્ધ કરાવી દીધી, અનેક જન્મ સંસિદ્ધ હતી. ગીતામાં કીધું ને,
છઠ્ઠા અધ્યાયનો 45મો શ્લોક, અનેક જન્મ સંશયાતિ ગતિમ પરામ, અનેક જન્મના સંશય પછી, અનેક જન્મના સુકૃત પછી એ મને પામે છે. કેટલા અનંત જન્મના સુકૃત પછી આપી દીધી બે ઘડીની મુલાકાતમાં આનંદ ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ અસાધારણ ઐશ્વર્ય એ નાની વાત નથી. અસંશય મહાભાવ નિમગ્નમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. છઠ્ઠા અધ્યાયનો 35મો શ્લોક બહુ અઘરું છે. સંશય મનને વશ કરવું બહુ અઘરું છે અર્જુન, બહુ અઘરું છે. સહેલી વસ્તુ નહીં. ચિત્તની વૃત્તિ સ્થિર રાખી ભગવાન કે સહેલી વસ્તુ નથી અર્જુન. અભ્યાસેન તુ કૌંતેય મનોનિગ્રહ વૈરાગ્યેન ચ ગૃહ્યતે. મનોનો એ અભ્યાસ કરવો પડે, વૈરાગ્ય જોઈએ ત્યારે બધું આ બધું સ્થિર થાય. એમને થતું આવી જે સાધના પછી જે ભગવાનની મૂર્તિ પકડાય એ ભગવાને કોને આપી દીધી? અસાધારણ ઐશ્વર્ય. એક જ ઐશ્વર્ય મેં તમને 12, 13, 14, 15 વચનામૃતના આધારે સમજાય કે ભગવાનનું આ ઐશ્વર્ય છે. કેટલી અઘરી સાધના હોય છે મૂર્તિ સુધી પહોંચતા એ ભગવાને એને આપી દીધી. આજે આપણે પ્રાર્થના કરવાની છે ભગવાનને કે આવા ભગવાન અપાર ઐશ્વર્યનો આપણે એક જેને કહેવાય ને ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સાથી એક નાનો અમથો કે સ્વામિનારાયણ ભગવાન લાંગણ જ માંગે. છેલ્લી વાત કરું 2 મિનિટમાં, સાંભળવા જેવી વાત છે. સોનબાઈના હાથે આખી બધી રસોઈ હતી, બધા સંતોની, ગામની, સ્વામિનારાયણ ભગવાનની. પણ એમાં એવું થયું કે ભગવાનને પોતાને જમવાનું કોના ત્યાં રાખ્યું હતું કે ગંગાબાને. ગંગાબા પોતે બ્રાહ્મણ, એમની રસોઈ જમે એટલે ભગવાન જમી શકે. પણ રસોઈ કોણ લઈ જાય કે જેની રસોઈ છે, જે યજમાન છે એ સીધું ગંગાબાને આપે. એટલે સોનબાઈનું બધું સીધું ગંગાબાને આપવા ગાડું ભરી ગયું. ભગવાન એટલે ભગવાન એકલા ન હોય, પાર્સલ હોય, આ તે બધું સાથે. એટલે પછી 30 જણા 50 જણાની રસોઈનો સામાન એ ગંગાબાને લઈને સોનબાઈ આપવા ગયા. એમના માણસને ગંગાબાઈ ના પડે, આ મારે ઘેર ભગવાન જમવાના, મારે રસોઈની ખોટ છે, મારા સીતાની ખોટ છે. તારી દાળ તો આવી છે, મારી દાળ તો કેવી સરસ છે, મને કલર તો જો કે મારા તો પંખાળીના ભાત છે, તારા ભાતમાં કઈ સુગંધ આવે છે કશી? મારો તો કેટલો સરસ ભાત છે, કેટલા સરસ સીધું, કેટલો સરસ સામાન, કેટલું સાફ સુથરી, કેટલું સરસ છે. જા લઈ જા કે પાછું. ભગવાનના ભક્તનો દ્રોહ થયો. ભગવાન સ્વામિનારાયણ તો ફૂલેકું નીકળેલું જબરજસ્ત. બધું કરજો સત્સંગમાં, દ્રોહ ના થાય. ભગવાન કઈ વાંચી લેજો. બધું જે કઈ સારું થાય છે ભગવાનની સંતની સેવામાંથી જ થાય છે. ખરાબ થાય છે એના દ્રોહમાંથી જ થાય છે. માટે જીવને બળવાન બનાવવો હોય તો મન કર્મ વચને કરીને ભગવાનના ભક્તની સેવા કરવી. એવું લખ્યું કયા વચનામાં? મગધ 63 છેલ્લાનો 21. ભગવાન કે મને દીઠો ગમતો નહીં, કે એના ઉપર રીસ જ ઉતરતી નહીં, એના હાથનું પાણી મને ભાવતું નથી, એવું કીધું. ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તો. ભગવાન સ્વામિનારાયણ વરઘોડો નીકળો શોભાયાત્રા, પણ પેલા બાઈની ઉદાસીનતાની ભગવાનને ખબર પડી ગઈ. કોઈ માહિતી આપી કે આવું થયું, એમનું સીધું લીધું નહીં. બિચારા સોનબાઈ આટલો બધો ખર્ચો કર્યો, બધાને જમાડવાનો, 500 પરમહંસો, સાધુઓ, હરિભક્તો, 5000 માણસ, 10,000, 15,000 માણસની રસોઈનો ખર્ચો ને એનો તાલ ભગવાન ના જાય. એટલે બાઈને બેચારી ઉદાસ થઈ ગઈ. ભગવાને એને એના કરતા ભગવાન એથી કુરાજી થયા કે ગંગાબાઈ આના સીધાની ઉપેક્ષા કરીને બહેનોમાં આ બહુ કોઈનું ખમી હકે નામ સ્ત્રી કે ઈર્ષા. ભગવાન સ્વામિનારાયણ એટલે વચનામૃતમાં લખે ઈર્ષા કરીને ભગવાનના ભક્તોનો દ્રોહ થાય. એવી ઈર્ષાનો સર્વ પ્રકારે ઈર્ષા છે ખતરનાક જ, પણ એ પાછી ભગવાનના ભક્તોનો દ્રોહમાં વપરાય પાછી એટલે વધારે ખતરનાક. એટલે ભડકો થાય. ઓસ્ટ્રેલિયામાં થયો એવો ભડકો થાય. આગ ભગવાનને ના ગમવું કહેવાય છે ને, ભગવાન બધું માફ કરે છે. ભગવાનના ભક્તોનો દ્રોહ, ભગવાન કે પંચ મહાપાપ કરતા અધિક પાપ ભગવાનના ભક્તોનો દ્રોહનું છે. દુર્વાસાના બધા નતા, દુર્વાસાથી બધા દૃષ્ટા હતા, દેવો, દાનવો, ઋષિ, મુનિઓ. કારણ કે શ્રાપ આપી દે. એક જ જગ્યા ભૂલા પડી ગયા અંબરીશ રાજામાં. જે બધાથી જેને દૃષ્ટા હતા એ નિસહાય થઈ ગયા. અંબરીશનો દ્રોહ કર્યો. સુદર્શન ચક્ર આવ્યું, ઉભા તમારું આવ્યું. જે બધા જેનાથી ગભરાતા એ પોતાના પર સેવ છૂટી ગયો, પોતાના અસ્તિત્વનો સવાલ થઈ ગયો, મને મારી નાખશે એવું થઈ ગયું. ભાવ બરાબર હતો ગંગામાનો, મહારાજ પ્રત્યે ભક્તિભાવ બરાબર હતો, પણ એમાં ભક્તનો ઉપેક્ષા થઈ એ ભગવાનને ગમી નહીં. અને એવું કહેવાય છે ભગવાનને ત્યારે સરસ મજાનો ભાત કર્યો, દાળ સરસ, સુગંધ, મહેક મહેક બધા ઘેર આવે, પણ ભગવાન સુધી મહેક પહોંચી, ભગવાન તો નારાજ થઈ ગયા અંદર. હવે ઉપેક્ષા આ સમજણ સત્સંગમાં નથી રાખતા.
તમે આટલા વર્ષથી સત્સંગ કરીને કરીશું, આટલું ના સમજે કે જેના તરફથી આટલી રસોઈ છે, આવું બધું છે, એને સીધું ને સ્વીકારો, એને રાજી કરું. તમને ભગવાનના ભક્તને રાજી કરતા નહીં આવડતું, એ કશે ના ચાલે સત્સંગમાં. વાતમાં જેને ખોટું લાગે કશે સત્સંગમાં ના ચાલે. ભગવાનને રાજી ના કરી શકે ભગવાન કે. પણ ભગવાને લીલા કરી કે મારે શોભાયાત્રા પૂરી થઈ એટલે જનરલ રસોડે જતા રહ્યા મહારાજ. જે બ્રાહ્મણો રસોઈ બનાવતા ત્યાં પહોંચી ગયા ભગવાન. હે ભગવાન કે મારા અહીં જ જમવું છે કે પેલા કે મહારાજ કે દાળ હજી વઘારવાની બાકી છે ને. મહારાજ કે વેદમાં ક્યાં લખ્યું છે કે વઘારીને ખાવી? કેટલા છે મહારાજે બધું મંગાવીને દાળ ભાત શાક લાડુ જમાન ખૂબ જમાન દાળ હતી. પેલીનો ભાવ હતો સોનભાઈ દાળ પી કરે તો બધાએ કીધું કે સોનભાઈ તું કે તને રાજી કરવા મહારાજ વારંવાર દાળ પીવા 6-7 વાડકી દાળ પીધી છે, તું ના પાડતો બંધ થાય એવું છે મહારાજ. એટલે તને રાજી કરવા કે ભગવાન પુરુષોત્તમ નારાયણ જેને કોઈને રાજી કરવાની જરૂર નહીં, જેને રાજી કરવા અનંત બ્રહ્માંડોના દેવ દેવતાઓ બધા મંડ્યા છે. એક ભક્તને લાંગણના સોનબાઈને રાજી કરી રહ્યા, દાળ પી રહ્યા છે. વિચાર કરો, આપણે જ નહીં સમજતા મહિમા, ભગવાન પોતે સમજે છે ને આપણે નહીં એકબીજા મહિમા સમજતા. પેલે કીધું મહારાજ બસ દાળ ના પીશો. ત્યાં તો ગંગાબાનો પેલો ભગવાનનો પાર્ષદ દામોદર કરીને તો ગંગાભાઈ મારા થાળ મોકલો છે, થાળ મોકલો છે. આમાં તો પંખાળીનો ભાત છે ને પેલા સરસ નામ છે, એના પાનના સરસ કલર છે, દાળ છે. મહારાજ કે બધું નાખે કુવમ જેમ કે હું તો ધરાઈ ગયો છું કે ભગવાન તો ભાવથી ધરાઈ ગયેલા છે. ગંગા સોનબાઈના પ્રેમથી ધરાઈ ગયેલા. મહારાજ કે તું અને ગંગામાં બે ખાઈ લેજો, મારે ખાવાની જરૂર નહીં. ના ખાધું ભગવાને, ઉપેક્ષા કરી ભગવાન કે તમે આને કર્યું જ કેમ? એટલે મેં કીધું નહીં ભગવાન કહે ને ભગવાનના ભક્તને જે આવું કરે મને દીઠો ગમતો, એના હાથનું પાણી નહીં પીતું. ભગવાન એવું કીધું. એટલે મારો કહેવાનો મતલબ છે ભગવાનના અનંત લીલા ચરિત્રો છે. પણ મેં તમને આ ચરિત્ર એટલા માટે સમજાય, ઠાકોર ખેડૂત માનો ઠાકોર ખેડૂતે ભગવાનની મૂર્તિનું આખું ચિંતન ભગવાને કર્યું. કેટલી અઘરી સાધના. પુરુષોત્તમ નારાયણ જયારે પૃથ્વી ઉપર પધારે ત્યારે કશું જોતા નથી. એક આ બધા વાત એવા છે કે ભગવાનના ભક્તોનો દ્રોહ, ઈર્ષ્યા, એ અરસપરસ આ બધું આપણને સુખથી વંચિત કરી દે છે. એટલે હું વચ્ચે આ દ્રષ્ટાંત એટલે કરું કે આવી બધી જે આપણી વૃત્તિઓ જે છે ને હજારો પ્રકારે ફેલાઈ ગઈ હોય છે. સત્સંગમાં આવીને આપણે પુણ્ય કમાવાની જગ્યાએ પાપ પછી કમાતા હોય છે. સત્સંગમાં આવીને આપણે જેને કહેવાય ને કે મોક્ષ કરવાની બદલે આપણો મોક્ષ બગાડતા હોય છે. એટલે આપણે બધા ધ્યાનમાં રાખવાનું, ભગવાનને પ્રાર્થના કરીએ. આગળના જે ભગવાનના જે ચરિત્રો છે એ આપણે ધીરે ધીરે ક્રમશઃ કહીશું. જય સ્વામિનારાયણ.